હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી વેજીટેબલ ટિક્કી। તમે ફ્રેન્ડ એને કટલેસ પણ કહી શકો છો। તો આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લીધું છે। એની અંદર આપણે 250 ગ્રામ જેટલા વટાણા લઈ લીધા છે, લીલા વટાણા છે। એને આપણે આવી રીતે દરદરા ક્રશ કરી લેવાના છે અને એક બાઉલમાં એને કાઢી લેવાના છે। અને ફ્રેન્ડ ફરીવાર આપણે એ જ મિક્સરની અંદર કોબી, ગાજર, મકાઈ, મરચાં, આદુ અને લસણ બધું જ આપણે મિક્સ કરીને ક્રશ કરી લીધું છે। ફ્રેન્ડ હું તમને આ એડ કરતો વિડીયો બતાવવાનું ભૂલી ગઈ હતી, મારે શૂટિંગ નહોતું થયું એટલે મેં તમને બતાવી દીધું છે। અને આપણે આ બધું જ દરદરું ક્રશ કરી લેવાનું છે અને એનું પાણી કેવું કાંઈ કાઢવાનું નથી આપણે, અને ડાયરેક્ટ જ આપણે આની અંદર એડ કરી દેવાના છે ફ્રેન્ડ। હવે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। પછી આપણે ફ્રેન્ડ આની અંદર થોડો ચોખાનો લોટ આપણે એડ કરીશું, અડધી વાડકી જેટલો। પછી આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, થોડું જીરું એડ કરીશું। પછી આપણે એની અંદર ફ્રેન્ડ થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, અડધી ચમચી જેટલા। અને આપણે એની અંદર થોડોક 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે ફ્રેન્ડ। અને બધું જ આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે, આમાં પાણીની જરૂર નહીં પડે ફ્રેન્ડ। આપણે બધા જ વેજીટેબલ લીધા છે એટલે વેજીટેબલનું પાણી છૂટશે, એટલે આપણે બેન્ડિંગ માટે જ લોટ લેવાનો છે, બહુ લોટનો ઉપયોગ નથી કરવાનો અને પાણીની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ આપણે। તમને ફ્રેન્ડ આ ટિક્કી ગળી પસંદ હોય તો તમે અંદર થોડી ખાંડ એડ કરી શકો છો, લીંબુ પણ તમે એડ કરી શકો છો આની અંદર। પણ આપણે આની ચાટ બનાવવાના છે ફ્રેન્ડ, એટલે આપણે ઉપરથી બધું એડ કરીશું। આપણે ફ્રેન્ડ આને સરસ બધું જ મિક્સ કરીને રેડી કરી દીધું છે, તમે જોઈ શકો છો। આપણે પાણીની કાંઈ જરૂર નથી પડતી, એકદમ સરસ આપણું ટિક્કી બને એવું બેટર રેડી થઈ ગયું છે। હવે ફ્રેન્ડ તમારે જેટલી સાઈઝની ટિક્કી બનાવવી હોય ફ્રેન્ડ એટલી સાઈઝનો લુઓ લઈ લેવાનો છે। ફ્રેન્ડ તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે ડુંગળીને લસણને સ્કીપ કરી શકો છો। તો ફ્રેન્ડ તમારે આવી રીતની ટિક્કી બનાવીને રેડી કરી દેવાની છે। તમારે જેટલી સાઈઝની નાની મોટી ટિક્કી બનાવી હોય ફ્રેન્ડ તમે એવી નાની મોટી ટિક્કી બનાવી શકો છો ફ્રેન્ડ। અત્યારે ફ્રેન્ડ આપણે આ ટિક્કીને ડીપ ફ્રાય કરવાના છે, જો તમારે સેલો ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો। અને ફ્રેન્ડ તમે જો આવી રીતે તમારી પાસે કટલેસનું બીબું હોય તો તમે આવી રીતે કટલેસ પણ બનાવી શકો છો। તમે આ જ બટરમાંથી કટલેસ પણ બનાવી શકો છો અને ટિક્કી પણ બનાવી શકો છો। અત્યારે આપણે બેય બનાવીને રેડી કરી દઈશું। એકદમ સરસ અને હેલ્ધી ટિક્કી બને છે ફ્રેન્ડ આપણી। તો ફ્રેન્ડ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે। પહેલાં આપણે જ્યારે ટિક્કીને એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાનું છે, તેલ આપણું એકદમ ગરમ હોવું જોઈએ। જો ફ્રેન્ડ આપણું તેલ એકદમ ઠંડુ હશે તો આપણી ટિક્કી અંદર છૂટી પડી જશે। એ તમારે જ્યારે પણ તમે આ કટલેસ બનાવતા હોય ફ્રેન્ડ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું તેલ એકદમ ગરમ હોવું જોઈએ। પછી તમે 2 મિનિટ પછી તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, પણ જ્યારે તમે ટિક્કી એડ કરો ફ્રેન્ડ ત્યારે તમારું ગરમ જ હોવું જોઈએ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ આપણે ધીમા તાપે પછી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે આને તળવાની છે ફ્રેન્ડ। તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ વેજીટેબલ તમે આની અંદર એડ કરી શકો છો, બીટ પણ એડ કરી શકો છો। તમને જે વેજીટેબલ પસંદ હોય ફ્રેન્ડ એ તમે એડ કરી શકો છો। તો ફ્રેન્ડ આપણી આ કટલેસ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી। તો હવે આને એક બાજુ આપણે કાઢી લઈએ અને આપણે જે ટિક્કી બનાવીને રાખી છે ફ્રેન્ડ એને પણ આપણે તળી લઈએ। એને પણ એ જ પ્રોસેસથી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે જ્યારે પણ આપણે એડ કરીએ ત્યારે। પછી આપણે 1 મિનિટ પછી સ્લો ફ્લેમ કરીને ધીમા તાપે એને પણ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને થવા દેવાની છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી ટિક્કી પણ રેડી થઈ ગઈ છે, એકદમ સરસ આપણી ટિક્કી રેડી થઈ ગઈ છે અને કટલેસ પણ એકદમ સરસ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ।
એકદમ હેલ્ધી અને વેજીટેબલ ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે ફ્રેન્ડ આને સર્વ કરી લઈશું। તો આપણે આને ચાટની જેમ સર્વ કરશું ફ્રેન્ડ, તો એકદમ સરસ જ લાગશે, ટેસ્ટી। તમે ટિક્કીને પહેલાં સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે એની અંદર દહીં એડ કરીશું ફ્રેન્ડ। તમે જરૂરથી ફ્રેન્ડ આવી રીતે બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે। દહીં મોળું છે ફ્રેન્ડ, આની અંદર મેં ખાંડ કે મીઠું કે એવું કાંઈ નથી એડ કર્યું, મોળું જ દહીં છે અને હાથેથી થોડું ફેટી લીધું છે અને પછી એડ કરી દીધું છે। હવે ફ્રેન્ડ આની અંદર આપણે મીઠી ચટણી એડ કરીશું, કારણ કે આપણે એની અંદર ગરપણ એવું કંઈ એડ નથી કર્યું, એટલે તમારે મીઠી ચટણી જરૂરથી એડ કરવાની છે। જો તમારી પાસે ગ્રીન ચટણી હોય તો તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો, પણ આપણે જે વેજીટેબલ ટિક્કી બનાવી છે ફ્રેન્ડ એની અંદર આપણે મરચાં પહેલેથી એડ કર્યા છે, એટલે આપણી ટિક્કી તીખી જ છે, તો આપણે તીખી ચટણી એડ નથી કરતા। હવે આપણે ઉપરથી થોડું ચાટ મસાલો એડ કરીશું અને ઉપરથી થોડી ઝીણી સેવ જે આવે છે એને એડ કરી દઈશું અને ઉપરથી આપણે ફ્રેન્ડ થોડા દાડમના દાણા એડ કરીશું। પછી થોડી બુંદી એડ કરીશું તીખી। ફ્રેન્ડ તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી। તો આપણી આ ચાટ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ, એકદમ હેલ્ધી અને સરસ વેજીટેબલ ટિક્કી, વેજીટેબલ કટલેસ। તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ ટિક્કી કેવી લાગી ફ્રેન્ડ। તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।